જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। જીડીએસ ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે તેના એપ્લિકેશન ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે। અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું। હવે આપણે વાત કરીશું આજના વિડીયોમાં કે આપણે સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન કેવી રીતે કરવી। તમે તમારા મોબાઈલ થ્રુ પણ આ એપ્લિકેશન કરી શકો છો। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। સૌપ્રથમ આપણે આપણા મોબાઈલમાં ગૂગલમાં જઈને તમારે જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું રહેશે। ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જાતની ફેક વેબસાઇટ ન હોય, કારણ કે અત્યારે હાલમાં ઘણી એવી નકલી વેબસાઇટ બની ગઈ છે જીડીએસની, જેના દ્વારા બેંક એકાઉન્ટ તેમજ મોબાઈલ હેકિંગ થઈ શકે છે। આથી જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક, એટલે આપણે અહીંયા જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું। અહીંયા તમે જોઈ શકો છો ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશન એન્ડ એપ્લાય, ત્યાં આપણે ક્લિક કરીશું। અગાઉના વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું હતું। જો તમારે પણ રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો અમારા જે યુટ્યુબ ચેનલ છે ગુજરાત સરકારી હબ, તેના લોંગ વિડીયોમાં તમે જોઈ શકશો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તે ઉપરથી તમે રજિસ્ટ્રેશન પણ કરી શકશો। અને તેની જે લિંક છે તે તમને પિન કરેલી કમેન્ટથી, જે કમેન્ટ બોક્સમાં છે કમેન્ટ તેમાં મળી રહેશે। હવે આપણે સીધી વાત કરીએ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન કેવી રીતે કરવી। તો સૌપ્રથમ તમારે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે ટેક્સ્ટ મેસેજમાં તમારું યુઝર આઈડી એન્ડ પાસવર્ડ આવ્યો હશે। તો અહીંયા સૌપ્રથમ તમારે એ યુઝર આઈડી એન્ડ પાસવર્ડ અહીંયા તમારે એડ કરીને લોગિન કરવાનું છે। પરંતુ જો તમારા પાસવર્ડ તમે ભૂલી ગયા હો તો તમારે અહીંયા ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીને અહીંયા યુઝર આઈડી લખીને તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ ઓટીપી આવે એ ફિલઅપ કરશો એટલે અહીંયા તમારે ન્યૂ પાસવર્ડ ક્રિએટ ઓપ્શન આવી જશે। અહીંયા તમારે જે પણ પાસવર્ડ સેટ કરવો હોય એ પ્રમાણે તમે પાસવર્ડ સેટ કરી શકશો। આપણે આપણા જે પણ પાસવર્ડ છે એ આઈડી પાસવર્ડ એડ કરીને લોગિન કરીશું એટલે અહીંયા એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર પર। એ ઓટીપી અહીંયા એડ કરશો એટલે વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરીશો એટલે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે। તમારી સામે આ રીતનું એક પેજ આવી જશે। અહીંયા તમને જોવા મળી રહેશે ગ્રામીણ ડાક સેવક જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શિડ્યુલ 1 જાન્યુઆરી 2026, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શનમાં આપણી સામે અહીંયા બીજું એક પેજ ઓપન થઈ જશે। અહીંયા તમને અલગ અલગ જે ડિટેલ્સ છે એ જોવા મળી રહેશે, જેમ કે એપ્લાય ઓનલાઈન, માય એપ્લિકેશન અને રજિસ્ટર કમ્પ્લીટ, આટલા ત્રણ તમને અહીંયા ઓપ્શન જોવા મળી રહેશે। તો આપણે જે રજિસ્ટ્રેશન કર્યું છે તો આપણે ડાયરેક્ટ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાથી આપણી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે। અહીંયા આપણે ટોટલ 4 સ્ટેપ પૂર્ણ કરવાના છે। ફર્સ્ટ સ્ટેપ છે આપણે પર્સનલ ડિટેલ્સ, ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સ, ત્યારબાદ તમારે ફોટો એન્ડ જે પોસ્ટ પ્રેફરન્સ છે તે તમારે કરવાનું રહેશે, ત્યારબાદ તમારે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર। આટલા 4 સ્ટેપ તમારા કમ્પ્લીટ કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ થઈ જશે। એટલે આપણે સૌપ્રથમ આપણા પહેલા સ્ટેપ ઉપર જઈશું, પર્સનલ ડિટેલ્સ ઉપર। અહીંયા તમારે તમારી દરેક પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। તમારું નામ, તમારી કાસ્ટ, તમારું જે મેરિટલ સ્ટેટસ છે તે, ત્યારબાદ તમે એમ્પ્લોય સ્ટેટસ છે કે નહીં એ યસ યા નો સિલેક્ટ કરવાનું રહેશે। જો યસ કરશો તો તમારે તેની ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। પીડબ્લ્યુબીડીની જે કોઈને પણ અહીંયા લાગુ પડતું હોય તે અહીંયા યસ યા નો સિલેક્ટ કરશે। ત્યારબાદ તમારે અહીંયા એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે। ઉપર તમને બીજું એક ઓપ્શન દેખાશે અહીંયા ક્લિક હિયર ટુ અપડેટ ધ રજિસ્ટ્રેશન ડિટેલ્સ। તો તમારે કોઈ રજિસ્ટ્રેશન ડિટેલ્સ તમારે અપડેટ કરવી હોય તો ત્યાં તમે ક્લિક કરીને એ પણ ડિટેલ્સ તમે અપડેટ કરી શકો છો। હવે અહીંયા તમારે તમારું પરમનન્ટ એડ્રેસ એન્ડ પરમનન્ટ એડ્રેસ જો તમારું સેમ હોય, જે પોસ્ટ વાળું જે એડ્રેસ હોય તો તમારે સેમ એઝ અબાવ ઉપર તમે ક્લિક કરશો એટલે બંને જે તમારા એડ્રેસ છે સેમ થઈ જશે। અહીંયા દરેક તમારે એડ્રેસની ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે પિનકોડ સાથે, સિટી નેમ, સ્ટેટસ, ડિસ્ટ્રિક્ટ્સ, જે પણ તમારું જે છે અહીંયા બધી ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે। હવે તમારે અહીંયા નો યોર સર્કલ જે છે તમારું જે ડિસ્ટ્રિક્ટમાં તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। અલગ અલગ અહીંયા બતાવે છે તમને આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, આ રીતે અલગ અલગ તમારે જે પણ લાગુ પડતું હોય ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેપ છે એ સેકન્ડ સ્ટેપ ઉપર આવી જશે તમારું પેજ। અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે। તમે
કયા સ્ટેટમાંથી તમે અભ્યાસ કર્યો છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે ગુજરાત, રાજસ્થાન જે પણ તમારું સ્ટેટ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા કયા યરમાં તમે 10th તમે પાસ કર્યું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કયું બોર્ડ છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે SSC મેમો નંબર એ પણ તમારે અહીંયા એડ કરવાનો રહેશે. એટલે કે તમારું જે પણ SSCનું સર્ટિફિકેટ નંબર છે, રોલ નંબર, તે તમે અહીંયા એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પહેલાં એક વાત ખાસ તમારે ધ્યાન રાખવાની છે, જે તમારે અહીંયા અલગ અલગ બોર્ડના નામ આપ્યા છે ત્યાં તમને અહીંયા સાલ પણ આપી છે, સાથે સાથે કયા યર્સમાં તમે કઈ સાલમાં કઈ જગ્યાએ કર્યું છે તે પણ આપ્યું છે. જેમ કે રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલ જયપુર, ત્યાં તમને યર આપ્યું છે 2005 અને 2025, એટલે કે 2005 થી 2025ની વચ્ચે જો તમે ત્યાં બોર્ડ ફિનિશ કર્યું છે તો ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે. આ રીતે તમારે યર ધ્યાન રાખીને તમારે તમારું જે પણ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા તમારે તમારા જે પણ સબ્જેક્ટના માર્ક્સ છે તે તમારે અહીંયા એડ કરવાના રહેશે. તમે તમારું જે પણ SSC સ્ટડી સર્કલ છે તે સિલેક્ટ કરી લીધેલું છે, પાસિંગ યર સિલેક્ટ કરી લીધેલું છે, તમારું જે માર્કશીટ નંબર છે તે તમે અહીંયા એડ કરી દીધો છે. હવે વાત આવશે આપણે સબ્જેક્ટ વાઇઝ અહીંયા તમારે તમારા માર્ક્સ એડ કરવાના છે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ આપેલા છે અને તમારે કેટલા માર્ક્સ તમારા હતા ને એમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે. અહીંયા 100 માર્ક્સ તમારા લખેલા છે ઓલરેડી, કે આટલા માર્ક્સનું પેપર હતું ને એમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તે તમારે અહીંયા એડ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ચૂઝ સબ્જેક્ટ, જે તમારે કોઈને હિન્દી કે સંસ્કૃત હોય છે અહીંયા સબ્જેક્ટ, કોમ્પ્યુટર કે હિન્દી, એ પણ તમારે અહીંયા સિલેક્ટ કરીને તમારે તેના માર્ક્સ લખવાના રહેશે. તમારા માર્ક્સ એડ કર્યા બાદ તમારે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે હવે તમે આવી જશો 3rd નંબરના જે ઓપ્શન છે ત્યાં આપણે આવી જઈશું 3rd સ્ટેજ ઉપર. અહીંયા તમારે પોસ્ટ પ્રેફરન્સ, એટલે કે તમારે કઈ પોસ્ટ માટે અપ્લાય કરવું છે તે સિલેક્શન કરવાનું રહેશે. સૌપ્રથમ તમારે સિલેક્ટ સર્કલ, જે પણ તમારે લાગુ પડતું હોય સ્ટેટ, તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ડિવિઝન કયું રાખવાનું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. કોઈ પણ એક પોસ્ટ માટે એક જ તમે અરજી કરી શકશો. એકથી વધુ અરજી તમારી માન્ય ગણાશે નહીં, એટલે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. અહીંયા તમને લિસ્ટ પણ આપેલું જ છે કે ડ્યુરેશન કેટલું છે, લેવલ કેટલું છે, ડિવિઝન કયું છે, દરેક તમામ માહિતી અહીંયા આપેલું છે. તમારે ફક્ત ને ફક્ત અહીંયા સિલેક્ટ કરવાનું છે કે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, એ તમારે અહીંયા પ્રેફરન્સ સિલેક્ટ કરવાના છે. અને ખ્યાલ ના આવે તો તમે અગાઉ જે ડિટેલ્સ આપણે વાત કરી હતી પોસ્ટ ઓફિસની, ત્યાં પર તમે જોઈને અહીંયા સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમને 1 થી 4 નંબરના પેજ સુધીમાં બધી જ ડિટેલ્સ જોવા મળી રહેશે. તે તમે 1 થી 5 નંબર આપીને 6 નંબર સુધી તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારે પ્રેફરન્સ સમરીમાં 6 કોઈ પણ તમારે સિલેક્ટ કરવાના રહેશે નંબર વાઇઝ આપીને. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જો અગાઉ કોઈ પણ તમારે ભૂલ થઈ હોય તો તમે પ્રોવિઝનલ ઉપર ક્લિક કરીને તમે ફરીથી તેના વસ્તુ તમે એડિટ કરી શકો છો, એડિટ ઉપર જઈને. ત્યારબાદ આપણે લાસ્ટ જે સ્ટેજ છે આપણું એપ્લિકેશન ફોર્મનું, ત્યાં આવી જઈશું. અહીંયા તમારે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાનું છે. ફોટો એન્ડ સિગ્નેચર તમે તમારા મોબાઈલમાં પહેલેથી જ તમે એડિટ કરીને રીનેમ કરીને તમે સેવ કરી લેજો. તમારે કોઈ પણ અહીંયા પ્રોબ્લેમ આવશે નહીં. એકદમ ઇઝી રીતે તમે ફક્ત ને ફક્ત 10 મિનિટમાં તમારું એપ્લિકેશન ફોર્મ ભરી શકશો. ફોટાનું અહીંયા કેટલીક તમને ડિટેલ્સ આપવામાં આવેલી છે કે 30 KB થી લઈને 100 KBની વચ્ચે તમારો ફોટો હોવો જોઈએ. ત્યારબાદ તમારે જે DPI છે 72 થી 150 સુધી હોવો જોઈએ. JPG ફોર્મેટમાં હોવો જોઈએ. એટલે જો તમારે ફોટો એન્ડ સિગ્નેચર રીસાઇઝ કરવું છે તો આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરી હતી કે ઓજસ, તમે ગૂગલમાં જઈને ઓજસ ફોટોગ્રાફ લખશો એટલે ત્યાં તમે તમારો ફોટો એન્ડ જે સિગ્નેચર છે એ રીસાઇઝ કરી શકશો. ત્યાં આરામથી તમને 30 KB થી 100 KBની વચ્ચે તમને તમારો ફોટો એન્ડ જે પણ સિગ્નેચરની સાઇઝ છે તે મળી રહેશે. અને ત્યારે તેને ડાઉનલોડ કરીને તમારે ફક્ત ને ફક્ત રીનેમ કરી દેવાનું રહેશે. ફોટામાં પ્લેન વ્હાઇટ ઓર લાઇટ કલરનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. ફેસ તમારું ક્લિયર દેખાતો હોવો જરૂરી છે. સિગ્નેચરની વાત કરીએ તો સિગ્નેચર તમારે બ્લેક યા બ્લુ પેનથી જ તમે સિગ્નેચર કરેલી હોવી જોઈએ. વ્હાઇટ પેપર ઉપર, જે પ્લેન વ્હાઇટ પેપર હોય છે ત્યાં, તે પણ JPG ફોર્મેટમાં અહીંયા અપલોડ કરવાની રહેશે. જેની સાઇઝ 20 KB થી 100 KBની વચ્ચે હોવી જરૂરી છે. આ રીતે તમારે ફોટો એન્ડ સિગ્નેચર ખાસ ધ્યાન રાખીને તમારે સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને તેને રીસાઇઝ કરીને રીનેમ કરીને સેવ કરી લેવાનું રહેશે તમારા ફોનમાં. એટલે કોઈ પણ જાતની તમારે ફોર્મ ભરતી વખતે પ્રોબ્લેમ આવે નહીં.
ફોટો એન્ડ સિગ્નેચર ઉપર આપણે ક્લિક કરીને અપલોડ કર્યા બાદ આપણે સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતનું એક પ્રિવ્યૂ આવી જશે. તેને આપણે જો તમારે કોઈ એડિટ કરવું હોય તો એડિટ ઉપર ક્લિક કરીને તમે એડિટ કરી શકો છો. નહીંતર જો તમારું બધું જ પરફેક્ટ ફિલઅપ કરેલી હોય ડિટેલ્સ તો તમારે દરેક ડિટેલ્સ વાંચીને તમારે ટિક બોક્સ ઉપર ટિક કરીને સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે તમે ડાયરેક્ટ આવી જશો પેમેન્ટના પેજ ઉપર. અહીંયા તમે યુપીઆઈથી પેમેન્ટ કરવા માગો છો કે ક્રેડિટ કાર્ડથી કે ડેબિટ કાર્ડથી કે નેટ બેન્કિંગથી, ₹100 તમારી ફીસ રહેશે. તમે જે પણ વસ્તુથી તમે અહીંયા પેમેન્ટ કરવા માગો છો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ડાયરેક્ટ તમે ત્યાંથી ₹100 પેમેન્ટ કરીને આ રીતની તમે અહીંયાથી રિસિપ્ટ છે એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો પેમેન્ટની. હવે તમારું એપ્લિકેશન ફોર્મ એપ્લાય થઈ ગયું છે, તમારી ફીસ પણ એપ્લાય થઈ ગઈ છે. હવે તમારે જે PDF છે તે ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશનની PDF ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે પાછા આપણા જે મેઇન પેજ હતું ત્યાં આવી જઈશું. અહીંયા તમારે માય એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આપણી સામે અહીંયા આ રીતનું એક આવી જશે પેજ. અહીંયા તમારી જે પણ એપ્લિકેશન તમે જોઈ શકો છો સ્ટેટસમાં સબમિટેડ લખેલું છે અને ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરશો એટલે તમે ત્યાંથી તમારી PDF ડાઉનલોડ પણ થઈ જશે. તો આ રીતે તમે આસાનીથી તમારું GDSનું ફોર્મ છે એ મોબાઈલ થ્રુ પણ એપ્લિકેશન કરી શકો છો. ફક્ત ને ફક્ત 5 મિનિટમાં તમારું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ થઈ જશે. અને તમારે ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર સૌપ્રથમ તમારે એપ્લાય કરતી પહેલાં તમારા ગૂગલથી તમારે રિસર્ચ કરીને ડાઉનલોડ કરીને રીનેમ કરી લેશો એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. તેમ છતાં જો તમને એપ્લિકેશન કરવામાં કે ફોટો રિસર્ચ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આ રીલ્સને વધુને વધુ શેર કરજો. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા યુટ્યુબ ચેનલના બાયોમાં લિંક આપી છે, ત્યાં ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને આવી અવનવી માહિતી માટે તેમજ ટિપ્સ એન્ડ ટ્રીક માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી લેજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.